મુન્દ્રા ખાતે આગરિયા મેડિસિન અને આંખની હોસ્પિટલનું ઉદ્ઘાટન। મુન્દ્રા તાલુકામાં આજે આરોગ્ય ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ અને આનંદદાયક ક્ષણ સર્જાઈ છે। મુન્દ્રાના બારોઈ રોડ પર પ્લોટ નંબર 12 ખાતે જ્યાં અગાઉ જૂની સોઠિયા હોસ્પિટલ આવેલ તે જ સ્થળે આજે નવી આગરિયા મેડિસિન અને આંખની હોસ્પિટલનું ભવ્ય શુભારંભ કાર્યક્રમ યોજાયો। આ ઉદ્ઘાટન પ્રસંગે મુન્દ્રાના રાજકીય સામાજિક આગેવાનો ડોક્ટર્સ તથા આગરિયા પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત સૌએ શુભકામનાઓ પાઠવી અને દુઆ કરી કે આ હોસ્પિટલમાં આવનાર દરેક દર્દી નિરોગી બની ઘર પરત ફરે। નવી આગરિયા હોસ્પિટલમાં સામાન્ય સારવારથી લઈને ગંભીર રોગો સુધીની તમામ આધુનિક સગવડ ઉપલબ્ધ કરાવવામાં આવી છે। હૃદય અને આંતરિક રોગોની સારવાર, હાર્ટ એટેક, હાઈ લો બ્લડ પ્રેશર, હૃદય સંબંધિત રોગોનું ખાસ નિદાન અને સારવાર, ડાયાબિટીસ અને થાઇરોઇડ, ચોક્કસ ટેસ્ટિંગ અને સતત મોનિટરિંગ સાથે નિયંત્રણ સારવાર, ફેફસાના રોગો ન્યુમોનિયા, દમ, ટીબી, ફેફસામાં પાણી ભરાવાની સ્થિતિ જેવી ગંભીર પરિસ્થિતિઓની સારવાર, લીવર કિડની પેટના રોગો, આધુનિક મેડિકલ ટીમ અને ટેસ્ટિંગ સુવિધાઓ સાથે નિદાન, વિવિધ તાવ અને ચેપના રોગો, ડેન્ગ્યુ, મલેરિયા, ટાઇફોઇડ, એચઆઈવી એડ્સ, ચિકનગુનિયા જેવી બીમારીઓનું નિદાન, ન્યુરોલોજીકલ સમસ્યાઓ, મગજનો હેમરેજ, લકવો, આંચકી, બેભાનાવસ્થાની તાત્કાલિક સારવાર, રક્તની ઉણપ એનિમિયાની સારવાર અને સંપૂર્ણ બોડી ચેકઅપની સગવડ પણ ઉપલબ્ધ છે। હોસ્પિટલની વિશેષતા છે આધુનિક ટેકનોલોજી સાથેની આંખની સારવાર સેવા, જેમાં કમ્પ્યુટરાઇઝ આંખ ચેકઅપ, ચશ્માના નંબરની ચોક્કસ કમ્પ્યુટરાઇઝ તપાસ, મોતિયાનું ઓપરેશન, આધુનિક ટેકનોલોજી વડે ટાંકા વગરનું પીડા રહિત ઓપરેશન, નેત્રમણીનું માપ લેવા માટેનું ભારતનું એસ્કેન સાધન, આઈ કેર રિબાઉન્ડ ટોનોમીટર ઇટાલી, બિનસંપર્ક અને પીડારહિત ઝામર માપવાની સુવિધા, ઓપરેશન બાદ આવતી છારી દૂર કરવાનો લેઝર ઉપક્રમ, આંખમાં ઈજા, પડદા નેત્રરોગોની ચોક્કસ સારવાર મળી રહેશે। મુન્દ્રા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં આધુનિક આરોગ્ય સેવાઓની લાંબા સમયથી જરૂરિયાત અનુભવાઈ રહી હતી, ત્યારે આવી સુવિધા સભર હોસ્પિટલ કાર્યરત થવાથી મોટો લાભ થવાનો છે। આગરિયા હોસ્પિટલનું ઉદ્ઘાટન સ્વાસ્થ્ય સેવા, ટેકનોલોજી અને માનવ સેવા, મુન્દ્રા માટે એક નવી આશા બનીને આવ્યું છે। પધારેલા મહેમાનોનું ડોક્ટર હનીફ આગરિયા, ડોક્ટર શબ્બીર જે આગરિયા, ડોક્ટર શબનમ આગરિયા, શૌકત જે આગરિયા, જાકૂબ હાજી આગરિયા, જુ સબ હાજી જુમ્મા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। ઇમ્તિયાઝ મોયડા સાથે કાસમ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ। જય હિન્દ મિત્રો, આજ રોજ મુન્દ્રા શહેરમાં જે ખૂબ જ જરૂર હોય એવી રીતના આપણે કહી શકીએ તો એક હોસ્પિટલની એવી હોસ્પિટલ જે આપણા શહેરની વચ્ચોવચ્ચ હોય અને એ હોસ્પિટલમાં એવા ડોક્ટર હોય કે જે ડોક્ટરો આપણી ઇમરજન્સી માટે ખૂબ જ અગત્યના હોય। કોઈ પણ કેસ હોય, ગમે એ ટાઈમ હોય, એ ટાઈમ ઉપર એ દર્દીઓ માટે એકદમ સારી સુવિધા અગર આપણને જોઈતી હોય તે ખૂબ જ સારું સહજ મુન્દ્રા શહેરમાં આગરિયા હોસ્પિટલ તરીકે આજે અહીંયા ઓપનિંગ થયું છે। અને આ ઓપનિંગ દરમિયાન મુન્દ્રા શહેરના દરેક આગેવાનો, સામાજિક આગેવાનો અને રાજકીય આગેવાનો એ અહીંયા આવી અને શુભકામનાઓ પાઠવી છે। અને એક ખૂબ જ અત્યજરૂરી જે આપણે કહી શકીએ હોસ્પિટલની જરૂર હતી એ હોસ્પિટલની આજે અહીંયા જે દોડ હતી એ પૂરી થાય છે અને લોકોને એવી સુવિધાઓ મળવાની છે। આવો અંદરનું જે સુવિધાઓ છે કે પ્રમાણે એમની ફેસિલિટીઓ છે, શું શું મશીનો છે એ આપણે અંદર તમને દેખાડીએ। આપણે જેમ જ હોસ્પિટલમાં એન્ટર થતા હોઈએ છીએ તો ખૂબ જ સારો સ્પેસ બનાવવામાં આવેલું છે અને સૌથી પહેલા જ અગર આપણે જોઈએ તો દર્દીઓ માટે અહીંયા મેડિકલની સુવિધા ખૂબ જ સારી વિકસાવવામાં આવી છે। ત્યારબાદ આપણે થોડાક આગળ જઈએ તો પાસે જ એક જે આપણે કોઈ પણ હોસ્પિટલમાં અગર બારે લેબોરેટરી કરાવતા હોઈએ છીએ અને એનો રિપોર્ટ કંઈક અલગ આવતો હોય ત્યારે આ હોસ્પિટલમાં એક અંદર જ અહીંયા દર્દીઓ માટે લેબની સુવિધા પણ રાખવામાં આવી છે। કોઈ પણ અગર તમને રિપોર્ટ કરાવવો હોય તો આ જ
જગ્યા ઉપર તમારા રિપોર્ટ થઈ જશે. ત્યારબાદ આપણે જોઈએ તો પહેલી બાજુ રિસેપ્શન. આ રિસેપ્શન માટે અહીંયા ખૂબ જ સારું સ્પેસ, અહીંયા જ તમારી નામ નોંધણી થઈ જાય અને આ જ જગ્યા ઉપર તમારો વેઇટિંગ રૂમ છે. ત્યારબાદ આપણે આગળ જઈએ તો આ દર્દીઓ માટે જે આઈસીયુ રૂમ છે, ખૂબ જ સારી એક વસ્તુ કહું તમને કે આઈસીયુ રૂમની સુવિધા આપણા ઘર આંગણે જ્યારે મળતી હોય ત્યારે ખરેખર એક ખુશીનો એક વાત કહેવાય કે આપણે આજે ભુજ જતા હોઈએ કે થોડુંક હજી દૂર 20 કિલોમીટર અદાણી હોસ્પિટલ જતા હોઈએ, આ તો આપણા જ આંગણામાં આઈસીયુની સુવિધા પણ અહીંયા રાખવામાં આવી છે. ત્યારબાદ અગર કોઈ પણ ઇમરજન્સી કેસ આવતા હોય તો એમના માટે પણ આગરિયા હોસ્પિટલમાં એક ખૂબ જ સારી વ્યવસ્થા રાખવામાં આવી છે કે ઇમરજન્સી અગર કોઈ કેસ હોય તો અહીંયા શિફ્ટ કરવામાં આવે છે, એ પણ ખૂબ જ સારી વાત કહેવાય. એવી જ રીતે આખી હોસ્પિટલમાં 24 બેડ છે આપણા, અને અત્યારે કોઈ પણ ઇમરજન્સી કેસમાં 24 બેડ માટેની હોસ્પિટલ અગર હોય તો આ મુન્દ્રાની પ્રથમ હોસ્પિટલ છે ઘર આંગણાની, કે જ્યાં એક સાથે 24 બેડ અને ખૂબ જ સારી વ્યવસ્થા અને આધુનિક સિસ્ટમોથી સજ્જ આ હોસ્પિટલ માટે આ બધા રૂમની સુવિધાઓ પણ છે. રૂમની સુવિધામાં આપણે આવીએ તો આ સ્પેશિયલ રૂમ 1 કે જેમાં એક જ દર્દી અગર ફેમિલી સાથે રોકાવાનું હોય તો આ ખૂબ જ સારી વ્યવસ્થા છે. અહીંયા કને જે ફેમિલી સાથે તમે રોકાવાના હો તો સ્પેશિયલ રૂમની વ્યવસ્થા પણ છે અહીંયા, આ સ્પેશિયલ રૂમ. ત્યારબાદ જે જનરલ રૂમ છે હોસ્પિટલના એ પણ આમાં જોઈએ આપણે તો ખૂબ જ સારી રીતે સ્પેસ પણ સારો છે અને લોકો સારી રીતે અહીંયા એડમિટ થઈ અને અહીંયા સારામાં સારી ટ્રીટમેન્ટ થઈ શકે આટલી જગ્યામાં એવું જણાઈ રહ્યું છે. ત્યારબાદ આંખના જે સર્જન છે એ જ હોસ્પિટલમાં આંખની તપાસથી લઈ અને મોટા મોટું અગર ઓપરેશન હોય તો એમના માટે પણ સુવિધા અહીંયા ખૂબ જ સારી છે. આ આંખના ઓપરેશન માટે પણ તમે જોઈ શકો છો અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યાં એવી મશીનરો છે કે આપણે અત્યારે એ મશીનની જે જરૂર હોય તો અત્યારે આધુનિક એ મશીનો કહી શકાય, અને જેવો પણ ઓપરેશન હોય એ ઓપરેશન અહીંયા થઈ શકે એવું મને લાગી રહ્યું છે. અને હું તમને કહું ડોક્ટર વિશે તો આ હોસ્પિટલમાં સેવા આપનાર ડોક્ટરો જે છે એ છેલ્લે કોરોના કાળ દરમિયાન આખા કચ્છના જે ઇન્ચાર્જ રહી ચૂક્યા છે એ ડોક્ટર છે હનીફ આગરિયા, જેઓ એમડી ડીએનબી મેડિસન છે, અને એમડી ડીએનબી મેડિસન આપણા મુન્દ્રા શહેરમાં ફર્સ્ટ ડોક્ટર છે કે જે આટલી સુવિધા સાથે આ હોસ્પિટલનું આજે ઉદ્ઘાટન કર્યું છે. બીજા ડોક્ટર છે આંખના સર્જન શબનમબેન, જે નાનામાં નાની તપાસથી આંખની અને કોઈ પણ આંખનો ક્રિટિકલ કેસ હોય ઓપરેશનનો તો એ ઓપરેશનના કેસ પણ આ જ હોસ્પિટલમાં થઈ શકશે. સૌથી પહેલે તો હનીફભાઈ, તમને મુન્દ્રા શહેરમાં તમે આ સાહસ કર્યો છે ખૂબ જ જરૂરી હતો, એમના બદલ તમારો આભાર. અને સૌથી પહેલાં અગર આપણે જોઈએ તો મુન્દ્રા શહેરને ખાસ જરૂર થતી, કેમ આખું કચ્છ મૂકી ને તમને એમ જ થયું કે મુન્દ્રામાં સેવા આપવી જોઈએ, કે મુન્દ્રાના લોકોને આ સુવિધાઓ મળવી જોઈએ? સર, પહેલાં તો હું મારું ઇન્ટ્રોડક્શન આપી દઉં. હું ડૉક્ટર હનીફ આગરિયા, એમડી ડીએનબી મેડિસિન. મારું એમડી થયું છે પુણેથી અને પોસ્ટ એમડી મારો 6 વર્ષનો એક્સપિરિયન્સ છે. જ્યારે મેં કચ્છમાં એન્ટ્રી કરી 2020માં એમડી કર્યા પછી, તો શરૂઆતમાં આપણે જીકે જનરલ હોસ્પિટલમાં જ્યારે કોરોના કાળ શરૂઆત થઈ ત્યારે 1 વર્ષની મેં સેવા આપી, અને એ દરમિયાન હું ખાલી સેવા નહીં પણ આખા કચ્છ જિલ્લાનો કોવિડ ઇન્ચાર્જ તરીકે સિલેક્ટ થયો હતો. પછી સબસિક્વન્ટ સેવા ચાલુ રહી. એના પછી 2 વર્ષ હિંમતનગર આપી, પછી અંજારમાં 2 વર્ષ સેવા આપી, અને પછી જે તમારો સવાલ હતો મુન્દ્રાનો આઈડિયા કેમ આવ્યો, તો સર મુન્દ્રા એકચ્યુઅલી મારું સર્કલ, મારા બ્રધર્સ બધા મુન્દ્રામાં જ છે. તો ઇન બિટવીન અમારું ગેટ ટુગેધર થતું હોય, મળવાનું થતું હોય, તો અમારું એવું ડિસ્કશન થતું હોય છે, અને ઘણા લોકો ઇન્સ્પાયર કરતા હોય છે કે સાહેબ તમારા જેવા લોકોને, કે એમડી મેડિસિન છે, એમએસ ઓપ્થેલ છે, એમને મુન્દ્રાને જરૂર છે. તો એ મુન્દ્રાની ડિમાન્ડને ધ્યાને રાખીને આઈ હેવ chosen to stay here in Mundra and serve the community and people of Mundra. That's why I'm here. ડૉક્ટર સાહેબ, આપણે
દર્દીઓને કેવા કેવા દર્દીઓ માટે આ હોસ્પિટલ છે અને દર્દીઓને શું શું સુવિધાઓ આ હોસ્પિટલમાં મળી રહેશે? જી સર, આપણે એમડી મેડિસિનની વાત કરીએ તો એમાં ઇમરજન્સી સેવાઓ કોઈ પણ જાતની કોઈ પણ ઇમરજન્સી હોય, જેમને હૃદયની કોઈ ઇમરજન્સી થઈ, જેમ છે હાર્ટ એટેક છે, એમને બીપીનું સદન વધી જવું, બીપીનું ઘટી જવું, લકવો આવો, કોઈને ખેંચની તકલીફ થવી, શ્વાસની તકલીફ પડવી, કોઈને સાંપ કરડવો અને કોઈને કોઈએ પોઈઝન લીધું હોય, તો એવી આ કોમન આપણા રીઝનમાં થતી ઇમરજન્સીઓ છે. તો એ ટોટલ ટાઈપની ઇમરજન્સી આપણે હોસ્પિટલમાં કવર કરીશું. 24/7 આપણી ઇમરજન્સી સેવા ચાલુ જ છે. અને આઈસીયુ અદ્યતન સુવિધાઓ સાથે આપણું આઈસીયુ છે, જેમાં વેન્ટિલેટર્સ છે, મલ્ટીપેરા મોનિટર છે, ડિફિબ્રિલેટરની સુવિધા છે અને સેન્ટ્રલ લાઇન ઓક્સિજનની સુવિધા પણ અવેલેબલ છે. અને સાથે સાથે ઇન્ડોર ફેસિલિટીઝ જેમ કે ડિલક્સ રૂમ છે, સ્પેશિયલ રૂમ છે, સેમી સ્પેશિયલ, જનરલ વોર્ડ, દરેક વર્ગને આવરી લે, દરેક લોકોને આવરી લે, દરેક જાતની નાનામાં નાના માણસથી લઈને હાયર ક્લાસ કે બિઝનેસમેન દરેક વસ્તુને આવરી લે, દરેક ફેસિલિટીને આપણે ધ્યાનમાં રાખીને હોસ્પિટલનું નિર્માણ કર્યું છે. તો આશા રાખીએ કે મુન્દ્રાના લોકોને અને કચ્છના લોકોને અમે સારી સેવા આપી શકીએ, એ જ અમારો મેન એમ રહેશે. ખૂબ જ સારી વાત કહી ડૉક્ટર સાહેબે. આપણા સાથે અહીંયા અત્યારે મુન્દ્રાના પ્રસિદ્ધ એવા દાંતના ડૉક્ટર હસન પણ સાથે છે, કે જે એમના કૌટુંબિક જ ભાઈ છે. હસનભાઈ, શું લાગે છે આ હોસ્પિટલની કેટલી આપણા મુન્દ્રામાં તમારા પાસે દર્દીઓ આવતા જ હોય છે, કેટલી જરૂર થતી અને હવે કેટલું સહેલું થઈ જશે મુન્દ્રામાં દર્દીઓ માટે, અને દર્દીઓ માટે કેવી કેવી સુવિધાઓ અને કેટલી જરૂર થતી મુન્દ્રાને આ હોસ્પિટલની અને આવા ડૉક્ટરોની? મારું નામ ડૉક્ટર હસન અગરિયા છે. હું દાંતનું ક્લિનિક છેલ્લા મુન્દ્રામાં 15 વર્ષથી ચલાવું છું. અહીંયા કને જે સોરઠિયા હોસ્પિટલ હતી પહેલાં, જ્યાં અગરિયા હોસ્પિટલ જવા થઈ રહી છે, ત્યાં કને ડૉક્ટર હનીફ જે પોતે એમડી મેડિસિન છે અને એમના વાઈફ જે આંખના સર્જન છે. તો પૂરી કોશિશ રહેશે કે મુન્દ્રાની પ્રજાને, મુન્દ્રાની પબ્લિક, આજુબાજુના ગામના લોકોને સારી અને બેસ્ટ હેલ્થ કેરની સર્વિસ મળી રહે, એવો જ પ્રયત્ન કરશું. સમજી ગયા? અને એના માટે જ સમજી ગયા હોસ્પિટલનું અહીંયા કને શુભારંભ આજથી કર્યું છે. અને જોવા જઈએ તો મુન્દ્રાની જે આજુબાજુના ગામ છે, પ્રોપર મુન્દ્રાની જે પબ્લિક છે, અહીંયા આટલી બધી ઇન્ડસ્ટ્રી છે જ્યાં કને મેન પાવર કામ કરી રહ્યો છે, એમને સારી અને સમયબદ્ધ સારી હેલ્થ કેર સર્વિસ મળી રહે, અને એ વસ્તુની આપણે જોઈએ તો મુન્દ્રામાં જરૂર પણ છે. અને એ દ્રષ્ટિએ જ એક નવું સાહસ કર્યું છે, અને પૂરી આશા છે કે બેસ્ટ અને સારી હેલ્થની સર્વિસ અમે લોકો હનીફભાઈ અને એમના વાઈફ અહીંયા કને આપી શકે. ખૂબ સરસ વાત કરી હસન સાહેબે. હસન સાહેબની અગર હું તમને વાત કરું તો જે દાંતના સુપર સ્પેશિયાલિસ્ટ છે અને જે લોકોને, મુન્દ્રાના લોકોને જે બીદડા અને ભૂજના ધક્કા ખાવા પડતા હતા, ત્યારબાદથી સાહેબના આવવા પાછી કોઈ પણ બીદડા અને ભૂજ નથી જતા, પણ સૌથી પહેલી પસંદગી અગર દર્દીઓની હોય છે તો એ હસન સાહેબ હોય છે. અને એક ખાસ વાત એ પણ જણાવી દઉં, આ હોસ્પિટલની એક સુવિધા એ પણ છે કે કોઈ પણ ટાઈમ હોય, તમે ઇમરજન્સીમાં આવો, રાત્રે કોઈ પણ ટાઈમ હોય, તો એ સમયે સાહેબ જે સુપર સ્પેશિયલિસ્ટ ડૉક્ટર છે એ ખુદ તમને મળશે, અને જે પણ ટ્રીટમેન્ટ છે એ ગમે ટાઈમે તમને ઉપલબ્ધ થશે. સાથે આપણા જે આંખના સુપર સ્પેશિયાલિસ્ટ છે એ બેન પણ સાથે છે. બેન, તમારું પરિચય આપશો અને સૌથી પહેલાં તમે ક્યાં હતા અને કેમ મુન્દ્રા તમે પસંદ કર્યું? મારું નામ ડૉક્ટર શબનમ આગરિયા, MS ઓફથેલ્મોલોજિસ્ટ. હું આનાથી પહેલાં 2 વર્ષ હિંમતનગર NGO ટ્રસ્ટમાં કામ કરેલું છે મેં. એના પછી મેં ગાંધીધામમાં શ્રીજીઆઈ હોસ્પિટલ, જે ડૉક્ટર અરુણ ગોર સર દ્વારા સંચાલિત છે, એમના ત્યાં મેં 1.5 વર્ષ કામ કરેલું છે. એના પછી અંજારમાં પ્રાઇવેટ કરેલું છે 1.5 વર્ષ જેવું. એના પછી અમને મુન્દ્રામાં સારી એવી ઓપોર્ચ્યુનિટીઝ લાગતી હતી, એટલા માટે અમે લોકો મુન્દ્રા તારીખ 7 ડિસેમ્બરથી અમે સ્ટાર્ટ કરી રહ્યા છે મુન્દ્રામાં. અચ્છા બેન, દર્દીઓને કેવી કેવી ફેસિલિટી અને શું સુવિધાઓ મળશે તમારા પાસેથી?
મારું સ્પેશિયલાઇઝેશન મોતિયાના ઓપરેશનનું છે. મોતિયા એટલે કે કેટરેક્ટનું ઓપરેશન, જે અત્યાધુનિક ફેકો લેઝર પદ્ધતિથી ટાંકા વગરનું કરવામાં આવશે, જેમાં એક પણ ટાંકો લેવામાં નહીં આવે. પ્લસ વેલના ઓપરેશન, નાસોડના ઓપરેશન, નાની મોટી આંખની ગાંઠ હોય કાં પછી કોઈ ઈજા થયેલી હોય, જેમાં કીકીમાં કે પછી પૂતળીમાં કે એમાં ઈજા થઈ હોય, ટાંકા લેવાના હોય, એ બધું કરી આપવામાં આવશે. ખૂબ સારી વાત કરી. અને એક આપણે જ્યારે જોતા હોઈએ તો એક જ વાત કહીશ કે આગરિયા હોસ્પિટલ એ મુન્દ્રાના લોકો માટે એક વરદાન છે. કેમેરામેન કાસમભાઈ ખલીફા સાથે હું છું ઇમ્તિયાઝ મોએડા, ન્યૂઝ 11 ગુજરાત.